જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે અને હાડ થીજવી દે તેવી -40 ડિગ્રી ઠંડી પડે છે, એવા દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રે સિયાચીન પર આજે ભારતીય સેનાના શૌર્યને સલામ કરવાનો દિવસ છે. આજે સિયાચીન ડે છે. 13 એપ્રિલ 1984ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હેઠળ જે પરાક્રમ કર્યું હતું તેને આજે 42 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સિયાચીન વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સિયાચીન ગ્લેશિયર, જેને દુનિયાનું ત્રીજું ધ્રુવ કહેવામાં આવે છે, સમુદ્ર સપાટીથી 20,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ વિસ્તારમાં દુશ્મન કરતા કુદરત વધુ પડકારરૂપ છે. પરંતુ ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના જવાનો અહીં અડગ ઊભા છે. આજના દિવસે જ 42 વર્ષ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને માત આપીને આ વ્યૂહાત્મક શિખર ઉપર કબજો મેળવ્યો હતો. સિયાચીન વોર મેમોરિયલ ખાતે મેજર જનરલ હિતેશ ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. માત્ર દુશ્મનો જ નહીં, પણ હિમ પ્રતાપ, ઓક્સિજનની અછત અને જીવલેણ ઠંડી સામે લડતા આપણા જવાનોની હિંમતને આખું ભારત આજે નમન કરી રહ્યું છે. ઓપરેશન મેઘદૂતની આ જીત આજે પણ ભારતીય સેનાના ઇતિહાસનું સૌથી ગૌરવશાળી પ્રકરણ છે. દેશની સરહદો સુરક્ષિત છે કારણ કે આપણા જવાનો ત્યાં હાજર છે. સિયાચીનના શૂરવીરોને ગુજરાત સુરક્ષિત તરફથી કોટી કોટી વંદન. જય હિન્દ.